એક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ તો અમદાવાદના રખિયાલ વિસ્તારમાં મસ્જિદ ડિમોલિશન કામગીરી સામે વિરોધ જોવા મળ્યો હતો। મહાપાલિકાના એસ્ટેટ વિભાગે મસ્જિદ ડિમોલિશન કામગીરી કરી હતી। આ દરમિયાન કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ પણ ઘટના સ્થળે પહોંચ્યા અને મસ્જિદ ડિમોલિશનની કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો। આ સમયે મોટી સંખ્યામાં પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી। તો રખિયાલમાં કોર્પોરેશનના એસટી વિભાગે મસ્જિદ ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી। પોલીસના સઘન બંદોબસ્ત સાથે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। 32 ऐसे बिल्डिंग है जो अवैध बनी गई है, जिनके ऊपर जेसीबी नहीं चल रहा है, उसकी लिस्ट भी डेप्यूटी म्यूनसिपल कमिश्नर को दी जाएगी। R3 जोन अहमदाबाद शहर का ऐसा विस्तार जहां पर एक ईंट भी बिना परमिशन के नहीं रखी जा सकती, वहां पर उद्योगपतियों ने बड़े बड़े फार्म हाउस बनाए गए हैं, वहां पर उद्योगपतियों के बड़े बड़े बंगले बनाए गए हैं। एक भी आईएएस की ताकत नहीं है कि वहाँ जेसीबी ले जाकर वहाँ पर उनका मकान तोड़ के बताए। लेकिन एक मस्जिद को शहीद करने का कार्य जो अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी करते हो तो वो ये भूल जाए। कांग्रेस पार्टी उन्हें भी एक लंबा लिस्ट देगी, बड़े बड़े उद्योगपतियों के घर का लिस्ट देगी, उसे भी जैसे इस मस्जिद को उन्होंने तोड़ा है उनके घर भी ऐसे तोड़े जाए, ये हमारी मांग रहेगी। तो आ विषय વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક મસ્જિદ ડિમોલિશન સામે વિરોધ જોવા મળી રહ્યો છે, શું વિગત? जी अमदावाद कॉर्पोरेशन पूर्व विस्तार में पूर्व झोन विस्तार છે ત્યાં એક મસ્જિદ છે તે મસ્જિદનું આજે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી, જેને લઈને જે વિપક્ષ દ્વારા છે નેતા દ્વારા તે વિરોધ કરવામાં આવ્યો હતો। કોર્પોરેશન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદની માટે બીજું પરમિશન લેવામાં આવી ન હતી, ગેરકાયદેસર બાંધકામ કરવાને કારણે આ મસ્જિદ કરવામાં આવી હતી। તો વિપક્ષના સવાલ ઉઠાવવા છે કે અનેક શહેરમાં જે બાંધકામો છે તે ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યા છે, તો શા માટે તેઓની સામે વર્ષોથી કાર્યવાહી કરવામાં આવી નથી? તેઓની સામે પણ કાર્યવાહી કરવાની માંગ દ્વારા કરવામાં આવે છે। ધાર્મિક એકમનું જે દબાણ છે તે દૂર કરવાનું આહવાન મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જે તસ્કરો છે તે મસ્જિદ કામ છે તે તોડવા। જી આભાર ઝલક માહિતી આપવા માટે।